ઉત્તર પ્રદેશના બલિયામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અહીં એક યુવકની દિવસે દિવસે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। ઘટના બાદ હત્યારો હથિયાર છોડીને ભાગી ગયા। ઘટના સ્થળે અફડાતફડી મચી ગઈ હતી। આ પછી રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો અને પથ્થરમાર શરૂ કર્યું। ભીડને શાંત કરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો। શનિવારે સવારે પોલીસ સ્ટેશનની બરાબર સામે બદમાશોએ બાંસદી મીરીગીરી ટોલાના રોહિત પાંડેનો પીછો કર્યો અને તેને તીક્ષ્ણ હથિયાર વડે મારી નાખ્યો। હુમલામાં રોહિતનો પાર્ટનર શુભમ ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટના બાદ બદમાશો સ્થળ પર હથિયાર છોડીને ભાગી ગયા। આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનું કહેવાય છે, જે દિવસે દિવસે બનેલી ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી દીધો અને પથ્થરમાર શરૂ કર્યું હતું। પોલીસે બળપ્રયોગ કરીને તોફાની લોકોનો પીછો કર્યો, જ્યાં એસપી દેવરંજન વર્માએ જણાવ્યું કે સંબંધીઓની ફરિયાદ પર 7 નામના અને કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। મામલાને ગંભીરતાથી ના લેવા બદલ પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ ધીરજ અને અસલમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બાંસડીહના મીરીગીરી મોહલ્લામાં રહેતા રોહિત પાંડે અને રોહિત યાદવ ઉર્ફે રાઇડર વચ્ચે માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે યુદ્ધ ચાલી રહ્યું હતું। બંને જૂથો અગાઉ પણ ઘણી વખત સામસામે આવી ચૂક્યા છે। શનિવારે સવારે ફરીથી બંને જૂથો કોઈ મુદ્દે સામસામે આવી ગયા હતા। શુભમ અને આર્યન રોહિત પાંડેની સાથે હતા, જ્યારે રોહિત યાદવની સાથે શેખર યાદવ સહિત અનેક યુવકો હથિયારોથી સજ્જ હતા। રોહિત પાંડે અને શુભમ પોતાનો જીવ બચાવવા પોલીસ સ્ટેશન તરફ દોડ્યા હતા। આરોપ છે કે રોહિત યાદવના જૂથના લોકોએ દોડીને રોહિત પાંડે પર તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ સ્ટેશનની સામે જ તેની ગરદનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો। તે ગેટની સામે રોડ પર લોહીથી લથબથ પડી ગયો હતો, જ્યારે શુભમ ગંભીર રીતે ઘાયલ થયો હતો। બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં રોહિતનું મોત થયું। એવું કહેવાય છે કે તેની ગરદન કાપીને તેના શરીરથી લટકતી હતી। શુભમની હાલત પણ નાજુક છે।